પ્રકરણ 8 ઠામ ઠીકરું. થોડી વાર બધાએ એકબીજા સામે જોયું. ખોડાને કશી ખબર પડી નહીં. તે ખડકીએ જતો રહ્યો અને વીરજીની ગોળીને જોવા લાગ્યો. સાકર અને પાણી થોડી વાર વીરજી સામું જુએ અને થોડી વાર રામબાઈ સામું જુએ. રામબાઈ પોતાના લાંબા ચોટલાને હાથમાં લઈને નીચું જોઈને બેઠી હતી. વીરજી આ ત્રણેય સામે જોતો હવે ગભરાતો હતો. એ જાને સાકર, તું દિવાળી માને બોલાવતી આવીને. પાનીએ કહ્યું. સાકર તરત જ દોડતી ખડકી બહાર નીકળીને દિવાળીમાના ઘર બાજુ ઉપડી. એ સોમા બાપાને બોલાવી લેવા હોય તો? રામબાઈએ પાની સામે જોઈને કહ્યું. પાની પણ ખડકી બહાર નીકળી અને સોમા બાપાના ઘર બાજુ દોડી. ઘરમાં વીરજી ખાટલે બેઠો, રામબાઈ ઓસરીની કોર પર, બંને ચૂપ, એકબીજાની સામે પણ ન જુએ. કદાચ રામબાઈને એ સમયે ખબર હતી કે લગ્ન શું હોય. ઘણી બધી સ્ત્રીઓ જ્યારે તેમના ઘરે બેસવા આવે ત્યારે કહ્યા કરતી, આ પાની તો પૈણવા લાયક થઈ ગઈ છે, પણ મા બાપ વગર કોણ હાથ ચાલે? એલી છોકરીઓ, તમે કરિયાવરમાં લઈ જવા ઠામ ઠીકરું ક્યાંથી કાઢવો? આ છોકરાઓને કન્યાદાન કોણ દે હે? એ ખોડા, તું જટ મોટો થા, તારી બહેન વાંઢ્યું રહી જાહે, ક્યાંક ઠેકાનો ગોત. નાનકડી રામબાઈ મનમાં જાણતી હતી કે આવતા દિવસોમાં બધું આવવાનું હતું. પહેલાં મોટી બહેન, બીજી તે પોતે, ત્રીજી સાકર, ભાઈ એકલો પડી જશે. તેને મનમાં ગુસ્સો આવતો હતો. આવતા વર્ષોમાં આવતું અંધારું દેખાતું હતું. તે વીરજી સામે જોઈને બોલી, હું નહીં આવું. વીરજી ચમક્યો, થોડો ગભરાયો. કેમ એમ કહો છો? તે રામબાઈની આંખોમાં જોઈને બોલ્યો. રામબાઈ કશું બોલ્યા વિના વીરજીની આંખોમાં જોતી રહી. આંખોમાં ખારા પાણી ઉતરી આવ્યા. સામે વીરજી પણ પોતે કશો ગુનો કર્યો હોય એ રીતે ચૂપ બેઠો રહ્યો. ખડકી પર દિવાળીમાં આવ્યા. 80 વર્ષના કમરથી વાંકા ચાલતા માડી તેમની પાછળ સાકર આવી. બંને હાંફી રહ્યા હતા. દિવાળીમાં એ તો ખડકીએથી મોટા અવાજે કહ્યું, એલા કંઈક થયું છે છોકરીઓ? આ સાકર કહેશે તને કોઈક પૈણવા આવ્યું છે? દિવાળીમાંનો મોટો અવાજ સાંભળીને રામબાઈ ઊભી થઈ. વીરજી પણ ઊભો થયો. દિવાળીમાં આવીને ઓસરીની કોરે બેઠા. કાળા સાડલાથી વૃદ્ધ કપાળ પર પરસેવો લૂછ્યો અને વીરજી સામે જોવા લાગ્યા. એટલામાં જ ખડકી પર સોમા બાપા આવ્યા. હાથે બનાવેલી બીડી ફૂંકતા, પાઘડીનો વળ ચડાવતા, ખોખારો ખાતા. પાછળ પાની આવી, ખોડો ઓસરીમાં આવ્યો. બધા ઓસરીમાં ખાટલાની આસપાસ ગોઠવાયા. ખાટલા પર વીરજી, ઓસરીની કોરે રામબાઈ અને દિવાળીમાં એ પૂછપરછ ચાલુ કરી. કયું ગામ મહેમાનનું? હામાપુર. તો અહીંયા નજીક છે. હા, 5 ગાવ આઘું છે. આ તમારા બાપુ ભેગા નથી આવ્યા? ના, એ 2 વર્ષ પહેલા દેવ થઈ ગયા છે. અરે રે, કેમ થયું બસારાને? વાડીએ ઊભા હતા ને માથે વીજળી પડી. ઓહો હો ભગવાન! જમરાજ કેવા રૂપ લઈને ત્રાટકે છે, કેવું કરે છે. બોલતા દિવાળીમાં ઉપર નળિયા તરફ જોઈને 2 હાથ જોડીને મનમાં કોઈ પ્રાર્થના બોલવા લાગ્યા. બધા જ આ બધું ધ્યાનથી જોઈ રહ્યા. સોમા બાપાએ શરૂઆત કરી. તો ઘરના રોટલા કોણ કાઢે છે? અટાણે તો હું એકલો જ છું. તમારા માં? એને મારા જન્મના 2 વર્ષ પછી જ શીતળા માતા આવ્યા હતા. આખા શરીરે ગુમડા નીકળ્યા હતા એવું મારા બાપુ કહેતા હતા. અને એમાં તાવનું જોર વધ્યું હશે ને યમરાજા પાસે વયા ગયા. સોમા બાપાને ઊંડી ઉધરસ આવી. બીડીનું ઠૂઠું તેમણે ફળિયામાં ફેંક્યું. રામબાઈ નીચું જોઈને પોતાની ઘાઘરીની કાચની આભલીઓમાં વીરજીનો ચહેરો જોઈ રહી હતી. ગાય પોતાને દૂધ દોવાનો સમય થયો હોવાથી રામબાઈ સામું જોઈને થોડી વારે ભાંભરતી હતી. તો તમે અટાણે રોટલાનું કેમ કરો છો? હું મોટા ભાગે હાથે બનાવી લઉં છું. મને દખ નથી પડતું. દિવાળીમાં છેવટે મૂળ વાત બોલ્યા. તે કેમ આવવાનું થયું આ બાજુ? રમીલા ભેગા લગ્ન કરવા આવ્યો છું. દિવાળીમાં અને સોમા બાપા બંને એકબીજાની સામે જોઈને મલકાઈ પડ્યા. આ તો દાંત કાઢવાનું થયું ભાઈ. સોમા બાપા બીજી બીડી ખિસ્સામાંથી કાઢીને સળગાવતા બોલ્યા. કેમ? આ ગીગાભાઈના ઘરમાં અચાનક વરહો પછી કોઈક મહેમાન આવે અને આવતા વેત એ એમ કે હું રમૂડીને પૈણવા આવ્યો છું, તો દાંત તો આવે જ ને. સોમા બાપા બીડીનો ધુમાડો કાઢતા બોલ્યા. દિવાળીમાં એ ઉમેર્યું. અને આમ અચાનક નાનું છોકરું માગું લઈને આવે
ઈ મેં મારી 80 વર્ષની આયુમાં ન જોયું હો ભાઈ. માફ કરજો માડી, પણ આમાં હું જરાય ખોટું નથી કહેતો. હું તો ગીગાભાઈના વેણને પાડવા જ આવ્યો છું. વીરજીનું એક વાક્ય બોલાયું અને તરત જ બધાએ તેની સામે જોયું. હે એ કઈ રીતે? રામબાઈએ તરત પૂછ્યું. વીરજી રામબાઈ સામે જોઈને બોલ્યો, તમારા બાપુ વર્ષો પહેલા એક રાતે ભાગતા ભાગતા મારે ગામ હામાપુર પૂગી ગયા હતા. અમાર ખેતરે પીપળનું ઝાડવું છે એની હેઠે પડ્યા હતા. અમાર ઘોડી ન્યા બાંધી હતી. ઘોડીએ અજાણી આદમીને જોઈને હણહણવાનું આદર્યું એટલે મારા બાપુ ઘોડીને જોવા ગયા. એમને એમ હોય કે ઘોડીને કોક એરું મીસી જેવું જાનવર આંબી ગયું હશે, પણ એણે તમારા બાપુને ન્યા ઘોડીની ગમાણ પાસે સૂતા જોયા. અરે રે મારો બસારો ગીગડો. દિવાળીમાંએ નિસાસો નાખ્યો. વીરજી રામબાઈ સામું જોતો આગળ બોલ્યો, મારા બાપુ બહુ ભલા માણસ હતા. તમારા બાપુને ઉઠાડીને ઘોડી માથે નાખીને ઘરે લઈને આવ્યા. ઘરે ખાટલે સુવડાવ્યા અને પછી હાથે રોટલા બનાવીને ખવડાવ્યા. પછી તમારા બાપુના શરીરમાં જોર આવ્યું એટલે બેએ મોડી રાત લગી ફળીએ તાપણું કરીને વાતું કરી. તમે નજર જોયેલા મારા બાપુને? રામબાઈએ પૂછ્યું. મને યાદ નથી. હું એ વખતે 3-4 વર્ષનો હોઈશ. ઘોડિયામાં હોઈશ. વીરજી મલકાઈને બોલ્યો. રામબાઈ આગળ સાંભળવા આતુર હતી. તે પછી તેદી સવાર તમારા બાપુએ શિરામણ કરીને નીકળવાનું થયું. તઈ મારા બાપુને ગળે વળગાડીને એક વસન માગ્યું. તમારા બાપુને એની છોકરીઓની બહુ ઉપાધિ થતી. જેદી તેદી એ પોતે જીવતા ન હોય તોય એક દી વીરજીના લગ્ન મારી નાનકડી છોકરી રમીલા ભેગા કરજો. મારા બાપુએ તમારા બાપુને વસન આપ્યું અને પછી ઘોડી લઈને ચલાલાના પાદર લગી મૂકી ગયા. થોડીવાર ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આ તમને બધુંય કોણે કીધું? રામબાઈએ પૂછ્યું. મારા બાપુએ જ કીધું. 2 વર્ષ પહેલા જ કીધું તું. છેવટે દિવાળીમાંએ પોતાની સવાલોની વણઝાર ચાલુ કરી. તારે કેટલી જમીન છે? 3 વીઘા જ છે. તો મારી રમૂડીને કેમ ગદરાવી? કોકની જમીન વાવવા રાખી લે ને કાં તો પછી દાડિયું કરી લે. કાંઈ ઢોર છે? નહીં, આ ઘોડી છે મારા બાપુની હતી. તે ઘોડા દૂધ ન કરે, દૂધ છાસનું કેમ કરે છે? ખાલી રોટલો ખાઈ લઉં. ઘરે ઠામ ઠીકરું છે? રોટલો ને શાક થાય ને 2 માણસ ખાય એટલા ઠામણા રહોડામાં પડ્યા છે. ને મકાન કેવડું છે? આ મકાન જેવડું જ છે, પણ દિવાલ કે ખડકી નથી. ફળિયું ખુલ્લું છે. એક ઓરડી છે ને એક ખાટલો છે. અમુક ગોદડા છે. મારી માએ બનાવેલી જૂની ગોદડિયું છે. તે નથ મોટું મકાન, નથ ઢોર ન ઠા કે નથ બીજો ખાટલો, તો મારી રમૂડીને કેમ રાખો હતું? મરદનો ફાડ્યો છું, બંધુય થઈ જાહે. આ વાતોનો દોર હજુ ચાલતો હતો ત્યાં જ રામબાઈ ઊભી થઈને દોડીને ઓરડીમાં ભાગી ગઈ. ઓરડીમાં અંધારું હતું. ખૂણામાં ભગવાનનું નાનકડું મંદિર હતું. મંદિરની બાજુમાં દિવાલના ટેકે એ બેસીને રડવા લાગી. પોતાના બંને પગના ગોઠણ પર વચ્ચે રડતો ચહેરો મૂકીને હિબકે હિબકે રડવા લાગી. બાર ઓસરીમાં સન્નાટો છવાઈ ગયો. પાની ઓરડી અંદર ગઈ અને અંધારામાં રડતી બહેનને જોઈને તેને પણ આંસુડા આવી ગયા. હું થયો સી છોકરીને? આ બધી વાતું સાંભળીને ગળું ભરાઈ ગયું બસારી છોકરીનું. વીરજી ચૂપચાપ નીચું જોઈને બેઠો રહ્યો. જાને હાકર, આ બીજી 2-4 બાયુને બોલાવી લાવ ને. દિવાળીમાંએ ખાટલા પાસે ઊભેલી સાકરને કહ્યું. સાકર દોડીને ખડકી બહાર ગઈ.